હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી અને આપણે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની પ્રિપેરેશન કરી રહ્યા છીએ. ફિઝિક્સ જે છે એ આપણે ચાલુ કરેલું છે. ઓકે, અને યસ, આગળના તમારે લેક્ચર્સ જોવાના બાકી હોય તો એની પ્લેલિસ્ટની લિંક નીચે મૂકી દઉં છું. ફિઝિક્સ, મેથ્સ અને ઇંગ્લિશ અગેન આપણે રિપીટ કરીએ છીએ, જે આપણે પ્રોમિસ કરી હતી કે ફિઝિક્સ, મેથ્સ અને ઇંગ્લિશ આપણે ફ્રીમાં કરાવીશું અને આપણે ફ્રીમાં કરાવી જ રહ્યા છીએ. અને એના માટે આપણે વોટ્સએપ ગ્રુપ પણ બનાવ્યા છે. એ વોટ્સએપ ગ્રુપમાં તમારે જોડાવવું હોય તો વોટ્સએપ ગ્રુપની લિંક પણ નીચે અવેલેબલ છે. જે લોકોને જોડાવવું હોય એ લોકો જોડાઈ શકે છે. ઓકે, રેડી? તો યસ, આજનો ટોપિક જે છે એ બહુ સરસ મજાનો ટોપિક છે, રિવર્બરેશન. આ રિવર્બરેશન એટલે શું થાય બેટા? આ રિવર્બરેશન જે છે એટલે ગુજરાતીમાં શું કહેવાય ખબર? ગાજી ઉઠવું. ગાજી ઉઠવું. ગાજી ઉઠવું. એટલે ગાજી ઉઠવું એટલે શું? એટલે મૂવીમાં નથી જોતા, મોનિકા 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 આઈ લવ યુ આઈ લવ યુ આઈ લવ યુ. સાંભળ્યું છે એવું કંઈ? તમે કોઈ પણ સોર્સ એટલે શું, જ્યાંથી સાઉન્ડ ઉદ્ભવે એ મારી ઘરવાળી આવી ગઈ એટલે કીધું મોનિકા નામ કેમ કીધું, આ યામી કેમ ના કીધું, એટલે યામી યામી યામી, બસ હા, યામી 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 એમ. એટલે એને જે કહેવાય ને એને કહેવાય રિવર્બરેશન. બરોબર? ઇકો અને રિવર્બરેશન ઓલમોસ્ટ બધું સેમ જ છે. ઇકો એટલે કે પડઘો, ગાજી ઉઠવું, પડઘો પડવો, એ બધું સેમ જ છે. પણ એકચ્યુઅલી શું છે આપણે સમજીએ. શું કહે છે જો, ઇટ ઇઝ એક્સપિરિયન્સ ધેટ ઇવન આફ્ટર ધ સોર્સ ઓફ સાઉન્ડ ઇઝ શટ ઓફ ધ સાઉન્ડ સ્ટીલ પરસિસ્ટ ઇન ધ હોલ એન્ડ ગ્રેજ્યુઅલી ડિક્રીઝ. એટલે કે જે જગ્યાએથી સાઉન્ડ પ્રોડ્યુસ થાય છે એ સોર્સને શટ ઓફ કરી દેવામાં આવે તો પણ જે પ્રોડ્યુસ થયેલો સાઉન્ડ છે એ થોડા સમય સુધી પરસિસ્ટ કરે છે અને ગ્રેજ્યુઅલી સાઉન્ડ જે છે એ ડિક્રીઝ થતો જાય છે, એની ઇન્ટેન્સિટી ડિક્રીઝ થતી જાય છે. તો આ જે છે ફિનોમિના એને કહેવાય છે રિવર્બરેશન. ગુજરાતીમાં કહું, જે જગ્યાએથી અવાજ ઉદ્ભવે છે એ જગ્યાને આપણે બંધ કરી દઈએ તો જે ઉદ્ભવેલો અવાજ જે છે એ હોલમાં એ આગળ વધ્યા જ કરે છે. આ જે ઘટના જે છે એ ઘટનાને આપણે ગાજી ઉઠવું કહી શકીએ છીએ. ખબર પડી? બરોબર છે? તમે જોશો, ધીસ ઇઝ એન અકાઉન્ટ ઓફ મલ્ટિપલ રિફ્લેક્શન ઓફ સાઉન્ડ ફ્રોમ ધ વોલ્સ એન્ડ અધર રિફ્લેક્ટિંગ સરફેસીસ ઇન ધ હોલ. આવું કેમ થાય? શું કહે છે ઇંગ્લિશની અંદર કે આ શેના લીધે થાય? તો હોલની અંદર જે બધી વોલ્સ છે અને બીજા બધા સરફેસ છે, પેલો જે સાઉન્ડ પ્રોડ્યુસ થયો છે એ પ્રોડ્યુસ થયેલો સાઉન્ડ એ બધી વોલ સરફેસીસ પર ઇન્સિડન્ટ થાય છે, એનું રિફ્લેક્શન થાય છે અને એના કારણે આ થાય છે ઘટના. આ ફિનોમિના એના કારણે થાય છે. ગુજરાતીમાં કહીએ તો જે જગ્યાએથી અવાજ ઉદ્ભવે છે એ અવાજ જે હોલ છે, હોલની દિવાલો પર કે બીજા કોઈ સરફેસ ઉપર પડે છે, એનું પરાવર્તન થાય છે અને પરાવર્તન થવાના કારણે આ ગાજી ઉઠવાવાળી ઘટના બને છે. એટલે અવાજના પરાવર્તનના કારણે ગાજી ઉઠવાનું થાય છે. એટલે કે ડ્યુ ટુ ધ રિફ્લેક્શન ઓફ સાઉન્ડ, reverberation is happening. Okay, so the presence of sound in an enclosure even after the source is shut off is called reverberation. એટલે કે જે સાઉન્ડનો સોર્સ છે એ સાઉન્ડના સોર્સને બંધ કરી દઈએ તો પણ હોલની અંદર જે સાઉન્ડ પ્રેઝન્ટ છે અત્યારે સેજ આપણને ફિલિંગ આવતી હોય એને રિવર્બરેશન કહેવાય. એનો મતલબ ગુજરાતીમાં એમ કહીએ કે જે જગ્યાએથી અવાજ ઉદ્ભવે છે એ જગ્યાને જ એના ઉદ્ગમ સ્થાનને, અવાજના ઉદ્ગમ સ્થાનને જ બંધ કરી દઈએ છતાં પણ હોલની અંદર જે આગળનો ઉદ્ભવેલો અવાજ છે એ અંદર હાજર હોય તો એ જે ઘટના છે એને ગાજી ઉઠવું કહી શકીએ આપણે. ક્લિયર છે? ઓકે, તો એના માટે છે રિવર્બરેશન ટાઈમ. રિવર્બરેશન ટાઈમ શું કહેવાય? તો એવું કહે છે કે ધ ટાઈમ ડ્યુરિંગ વિચ ધ એનર્જી ડેન્સિટી ઓફ ધ સાઉન્ડ ફોલ્સ ટુ millionth of its initial value after the source is shut off is called reverberation time. રિવર્બરેશન ટાઈમ એટલે ગાજી ઉઠવાનો સમય જે છે એ કોને કહેવાશે? તો પહેલા ઇંગ્લિશમાં કહીશ પછી ગુજરાતીમાં કહીશ, હા, ટેન્શન ના લેતા. તો જે સોર્સમાંથી સાઉન્ડ પ્રોડ્યુસ થયો છે તો અમુક ઇન્ટેન્સિટીથી પ્રોડ્યુસ થયો છે, અમુક ડેન્સિટીથી પ્રોડ્યુસ થયો છે. હવે હું પેલા સોર્સને શટ ઓફ કરી દઉં છું તો જે સાઉન્ડ એકચ્યુઅલી ધારો કે સ્ટાર્ટિંગમાં એની એનર્જી છે એવું માની લઈએ કે 100 છે, સ્ટાર્ટિંગમાં એની એનર્જી 100 છે એવું માની લઈએ. હવે આપણે પેલો સોર્સને શટ ઓફ કરી નાખ્યું પણ જે ઉદ્ભવેલો જે પ્રોડ્યુસ થયેલો સાઉન્ડ છે એ તો પરસિસ્ટ કરવાનો જ છે. એટલે આ જે એની એનર્જી જે છે ઘટતી જવાની છે.
તો ધારો કે આ એની ઇનિશિયલ એનર્જી હતી, આ એની ઇનિશિયલ એનર્જી હતી. કેટલી હતી બેટા? આ એની ઇનિશિયલ એનર્જી હતી, પણ ઘટીને 1 મિલિયન્થમાં થઈ ગઈ, એટલે 1 મિલિયનમાં ભાગ થઈ ગયો. 1 મિલિયન્થ એટલે કે એને આપણે 1 મિલિયન વડે ડિવાઈડ કરીએ, આટલી એનર્જી થાય. બરોબર? તો 100 માંથી, બરોબર, આને આપણે જોઈએ તો કેવું થાય? 10⁻⁴ એટલે કે 0.000001. એટલે 100 માંથી ધારો કે એની સ્ટાર્ટિંગમાં એનર્જી 100 હતી, એ 100 થી 0.0001 થવા માટે જે સમય લાગે ને, એ સમયને રિવર્બરેશન ટાઈમ કહેવાય. જે ટાઈમ લાગે એટલે કે ઓરિજિનલ જે સાઉન્ડની એનર્જી છે એનો 1 મિલિયન્થમો પાર્ટ. 1 મિલિયન્થમો પાર્ટ એટલે શું કહેવાય? એને 10⁶ વડે ભાગવું પડે, 10�6 વડે ડિવાઈડ કરવું પડે. તો ઓરિજિનલ સાઉન્ડની ડેન્સિટીને એના 1 મિલિયન્થ પાર્ટ સુધી પહોંચવા માટે, એની એનર્જીને 1 મિલિયન સુધી પહોંચવા માટે જે સમય લાગે ને, એ સમયને આપણે રિવર્બરેશન ટાઈમ કહીએ. ગુજરાતીમાં આપણે કહેવા જઈએ તો ગુજરાતીમાં આપણે શું કહી શકીએ કે જે ઉદ્ભવેલો અવાજ છે એની જે ડેન્સિટી છે, એની ઘનતા જે છે, એની ઘનતાને 10⁶ ભાગ સુધી પહોંચવા માટે લાગતો સમય. ધારો કે એની પ્રારંભિક ઉર્જા 100 છે, તો 100 થી 0. એનો 10⁶ ભાગ શું? ધારો કે એમ કહું 100, તો 100 નો બીજો ભાગ શું કહેવાય? અડધો ભાગ 50, 50 નો અડધો ભાગ 25, 25 નો અડધો ભાગ 12.5. તો આ કેવો ભાગ કહેવાય ખબર છે? ધારો કે એમ લખું 100 ભાગ્યા 100, મતલબ કે આ 100 નો 100મો ભાગ થયો કહેવાય 1. 100 નો 100મો ભાગ 1 થયો કહેવાય. તો 100 નો 10⁶ ભાગ એને મિલિયન કહેવાય. 10⁶ એને મિલિયન કહેવાય. તો 1 મિલિયન્થમો ભાગ જે છે ત્યાં સુધી પહોંચવા માટે જે સમય લાગે, એ સમયને આપણે ગાજી ઉઠવાનો સમય એટલે કે રિવર્બરેશન ટાઈમ કહીએ છીએ. બરોબર છે? એ રિવર્બરેશન ટાઈમ અલગ અલગ જગ્યા માટે અલગ અલગ હોય છે. શું હોય છે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જો ડિપેન્ડિંગ અપોન ટાઈપ ઓફ સાઉન્ડ, કેવો સાઉન્ડ પ્રોડ્યુસ થાય છે, એનો વોલ્યુમ શું છે, અને ડિઝાઇન ઓફ ધ ઓડિટોરિયમ શું છે, હોલની ડિઝાઇન શું છે, એના આધારે ટાઈમ 0.5 થી 2.3 ની વચ્ચે રખાય. રિવર્બરેશન ટાઈમ હંમેશા 0.5 થી 2.3 ની વચ્ચે જ હોય, સેકન્ડ. આનો મતલબ શું કહેવા માંગે છે કે જે સોર્સમાંથી સાઉન્ડ પ્રોડ્યુસ થયો અને જે ઇન્ટેન્સિટીથી, જે ડેન્સિટીથી સાઉન્ડ પ્રોડ્યુસ થયો, એને 1 મિલિયન્થમો પાર્ટ સુધી પહોંચવા માટે આટલો સમય લાગે, 0.5 થી 2.3 સેકન્ડ. એનાથી વધારે સમય ના લાગવો જોઈએ. જો ફોર લેક્ચર ચાલતું હોય તો એનો રિવર્બરેશન ટાઈમ, ગાજી ઉઠવાનો સમય 1.03 હોય. બરોબર? મ્યુઝિકલ સાઉન્ડ માટે 1.5 થી 1.7 હોય. If the reverberation time is less than 0.5 second, the auditorium is felt dry. તમે જોશો જે રિવર્બરેશન ટાઈમ લેસ દેન 0.5 સેકન્ડ હોય તો તમને ઓડિટોરિયમ ડ્રાય લાગશે. આ ક્યાં યુઝ થાય ખબર? 0.5, લેસ દેન 0.5 રેકોર્ડિંગ રૂમમાં. ધારો કે હું અત્યારે ઊભો છું રેકોર્ડિંગ રૂમમાં, તો હું કંઈ પણ બોલું તો તમને એકદમ મારે ક્વોલિટી વાળો સાઉન્ડ આપવો હોય ને, તો ચારે બાજુ હું છે ને સાઉન્ડ એબ્ઝોર્બિંગ મટીરિયલ લગાવી દઉં જે અવાજને શોષી શકે. ધારો કે મેટ છે, થર્મોકોલ છે, ગાદલા છે, ઓશિકા છે, એ તમે ચારે બાજુ મૂકી દો અને પછી તમે હા કરો તો તમે સહેજ બી તમને પડઘા જેવું દેખાશે નહીં, સહેજ પણ તમને પડઘા જેવું લાગશે નહીં. એટલે ડ્રાય ફિલિંગ આવે. શું આવે? ડ્રાય ફિલિંગ, સૂકું ફીલ થાય. તો જ્યારે ક્યારે થાય આવું? જ્યારે રિવર્બરેશન ટાઈમ 0.5 થી ઓછો હોય. અને જો રિવર્બરેશન ટાઈમ 2.3 થી વધારે હોય તો કઈ ના ક્યાં ચાતે હોય એવું થઈ જશે. સામેવાળો વ્યક્તિ શું બોલી રહ્યો છે એનો અવાજને આપણને કઈ ખબર જ નહીં પડે. બીકોઝ એ બોલતો હશે પણ એને જે પહેલા વસ્તુ બોલેલી હોય એનો એ અવાજ હવામાં ફરતો રહેતો હોય, અને ફરતી બીજું કંઈ બોલે તો હવામાં ફરતો રહેતો હોય એ અવાજ, અને હું જે બોલું છું એ અવાજ બંને મિક્સ થાય તો સામેવાળાને ખબર જ ના પડે કે આ ભાઈ કહેવા શું માંગે છે. એટલે રિવર્બરેશન ટાઈમ કોઈ દિવસ 2.3 સેકન્ડથી વધારે ના હોવો જોઈએ. 2.3 થી હંમેશા ઓછો જ હોવો જોઈએ. બરોબર? તો જ સામેવાળો વ્યક્તિ જે બોલતો હોય શું કહેવા માંગે છે આપણને ખબર પડે, અધરવાઇઝ આપણને ખબર પડે નહીં. એટલે રિવર્બરેશન ટાઈમ, જે ગાજી ઉઠવાનો સમય જે છે, એ હંમેશા 0.5 થી 2.3 સેકન્ડની વચ્ચે રાખવામાં આવે. ક્લિયર છે બેટા? ઓકે. એના ઉપરથી જ છે સેકન્ડ ટોપિક, ઇકો. બરોબર છે? આ ઇકો એના જેવો જ છે. રિવર્બરેશન કહો કે ઇકો કહો, બધું સેમ જ છે. હા, ઇકો એટલે પડઘો. શું કહેવા માંગે છે ઇકો? When a sound wave is incident on the obstacle, a part of it is reflected and part of absorbed. કોઈ એક સરફેસ પર સાઉન્ડ પડે, બરોબર? ધારો કે દિવાલ છે, તો દિવાલ ઉપર કોઈ સાઉન્ડ પડ્યો તો એ સાઉન્ડ પરથી થોડો સાઉન્ડ એબ્ઝોર્બ થશે અને થોડો સાઉન્ડ રિફ્લેક્ટ થશે, એટલે કે એનું પરાવર્તન થશે. ઓકે? The impression of a sound persists for about 1/10 of the second. બરોબર? The impression of a sound persists for about 1/10
ઓફ ધ સેકન્ડ, એટલે 1 સેકન્ડના 10મા ભાગ સુધી આ જે ઇમ્પ્રેશન જે છે એ ચાલુ રહે. સેકન્ડનો 10મો ભાગ, એટલે કે જે અથડાયું છે અને અથડાઈને જે સાઉન્ડ પાછો આવશે એ ક્યાં સુધી પાછો આવશે? સેકન્ડના 10મા ભાગ જેટલો. સેકન્ડના 10મા ભાગ સુધી પાછો આવશે, પછી પાછો નહીં આવે. ઓકે, આ ધ્યાનમાં રાખવાનું. If the reflecting surface is not far away from the source, the direct sound as well as reflected sound wave reaches the listener almost simultaneously. મેં કીધું કે ભાઈ આ ધારો કે આ દિવાલ છે, હું બોલું છું, હવે અહીંયા આગળ સાઉન્ડ અથડાઈને પાછો આવે છે. હવે આ દિવાલ બહુ દૂર નથી, નજીક જ છે, તો હું જે બોલું છું એ અને જે અથડાઈને પાછો આવે છે એ સાઉન્ડ, એ બંને ઓલમોસ્ટ સાયમલ્ટેનિયસ જોડે હશે, એટલે મને ઇકો નહીં સંભળાય, કેમ કે બહુ નજીક દિવાલ છે. પણ જો દિવાલ બહુ દૂર હોય, દિવાલ બહુ દૂર હોય, કેટલા મીટરની વધારે હોય, અહીંયા લખેલું છે, ક્યાંક લખેલું હશે, the time lapse between the two is less than 1/10 of the second. In this case the sound is heard only once. એટલે તમને કહેવા શું માંગે છે ખબર છે? કહેવા શું માંગે છે? the time between two is less, મતલબ કે અહીંથી પ્રોડ્યુસ થયેલો સાઉન્ડ અને જે રિફ્લેક્ટ થઈને પાછો આવે છે એ બંને ઓલમોસ્ટ સેમ ટાઈમે આવશે, અને ઓલમોસ્ટ સેમ ટાઈમે આવશે એના કારણે શું થશે? એના કારણે આપણને ઇકો નહીં સંભળાય. બરોબર છે? the reflected sound mixed with the original sound, જે પરાવર્તન પામેલો સાઉન્ડ છે એ અને જે એકચ્યુઅલી જે સાઉન્ડ જઈ રહ્યો છે એ બંને એકબીજાને મિક્સ થઈ જશે અને આપણને ઇકો નહીં સંભળાય. ઓકે, when the reflecting surface is away, જ્યાંથી પરાવર્તન થાય છે, જે જગ્યાએથી અવાજનું પરાવર્તન થાય છે, જે જગ્યાએથી સાઉન્ડનું રિફ્લેક્શન થાય છે, એ જગ્યા બહુ દૂર છે. ધારો કે તમે પહાડ ઉપર જાઓ, પહાડ ઉપર તમે બૂમો પાડો છો ને, એ પહાડ બહુ દૂર છે, એના કારણે શું થાય ખબર છે? the reflecting sound waves reach the listener a little later than the direct sound wave. તમે બૂમ પાડી, યામી, તમે બૂમ પાડીને યામી ગયું ત્યાં આગળ, પણ એ ગયું અને અથડાઈને જે પાછું આવવાનું હોય એ બંને વચ્ચે ટાઈમનો ગેપ આવશે. એટલે હું બોલ્યો, એ સાઉન્ડ ગયો અને અથડાઈને પાછો આવ્યો, એ સાઉન્ડ મને સંભળાશે, અને આપણે ઇકો કહીએ. શું કહીએ આને? ઇકો, એટલે કે પડઘો પડ્યો. ક્યારે થાય આવું? જ્યારે જે રિફ્લેક્ટિંગ સરફેસ, જે જગ્યાએથી પરાવર્તન થવાનું છે એ જગ્યા બહુ દૂર છે, તો આપણને ઇકો એટલે કે પડઘો સંભળાઈ શકે. The time lapse between the two are greater than 1/10 of the second. Consequently, the listener hears the sound twice. બે વખત આપણને અવાજ સંભળાય. Okay? First the direct sound and shortly afterward the reflected sound. પહેલા આપણને direct sound સંભળાય અને પછી આપણને reflected sound સંભળાય. This repetition of the sound due to reflection from them is called echo. તો આપણને ખબર જ છે. The minimum distance between sounding body and reflecting surface is 70 meter. મિનિમમ 17 મીટર હોવું જોઈએ, તો તમને ઇકો સંભળાવવાના ચાન્સીસ છે. 17 મીટરથી નજીક હોય તો તમને ઇકો એટલે કે પડઘો ના સંભળાય. જે જગ્યાએથી સાઉન્ડનું પરાવર્તન થાય છે, જે જગ્યાએથી અવાજનું પરાવર્તન થાય છે, જે જગ્યાએથી સાઉન્ડનું રિફ્લેક્શન થાય છે એ જગ્યા, અને જે જગ્યાએથી સાઉન્ડ પ્રોડ્યુસ થાય છે, જે જગ્યાએથી અવાજ ઉદ્ભવે છે, એ બંને વચ્ચેનું ડિસ્ટન્સ મિનિમમ 17 મીટર હોવું જોઈએ. 17 મીટર કે એનાથી વધારે હોય તો પડઘો એટલે કે ઇકો સંભળાય, અધરવાઇઝ પડઘો એટલે કે ઇકો ન સંભળાય. મિનિમમ ડિસ્ટન્સ 17 મીટર હોવું જોઈએ. બરોબર? આ કદાચ એમસીક્યુમાં આવી શકે. ક્લિયર છે? હવે બીજો એક છે, અહીંયા આપણને ખબર હોવી જોઈએ, કોએફિશિયન્ટ ઓફ એબ્ઝોર્પ્શન ઓફ સાઉન્ડ. બરોબર છે? હવે આનું કોઈ જગ્યાએ ગુજરાતી અવેલેબલ નથી. ગુજરાત તમારી જે તમે ડિપ્લોમા ભણ્યા છો, ડિપ્લોમાની જે ફિઝિક્સ તમારું ગુજરાતી મીડિયમમાં છે એમાં પણ આ ટોપિક નથી. ઓકે, લગભગ નથી જ. એટલે જોઈ લઈએ તો પણ આપણે કહેવાય ને કે કોએફિશિયન્ટ ઓફ એબ્ઝોર્પ્શન ઓફ સાઉન્ડ એટલે અવાજના શોષણાંક, અવાજનો શોષણાંક કહી શકીએ આપણે. શોષણાંક, અવાજનો શોષણાંક એટલે કે કોએફિશિયન્ટ ઓફ એબ્ઝોર્પ્શન ઓફ સાઉન્ડ. શું કહેવાશે? સાઉન્ડ એનર્જી એબ્ઝોર્બ બાય ધ સરફેસ. ધારો કે કોઈ સરફેસ છે, એ સરફેસ પર સાઉન્ડ પડ્યો, તો જેટલો સાઉન્ડ એબ્ઝોર્બ થયો એ ડિવાઈડ બાય ટોટલ કેટલો સાઉન્ડ એની પર ઇન્સિડન્ટ થયો છે એ, એટલે કે સાઉન્ડ એનર્જી એબ્ઝોર્બ બાય ધ સરફેસ ડિવાઈડ બાય ટોટલ સાઉન્ડ એનર્જી ઇન્સિડન્ટ ઓન ધેટ સરફેસ. એટલે ધારો કે 100 એનર્જી પડી હોય, એમાંથી 50 એબ્ઝોર્બ થઈ, તો એબ્ઝોર્બ થઈ ડિવાઈડ બાય ટોટલ કેટલી પડી હતી? 100. તો 50 ભાગ્યા 100, 1/2 થયો તમારો કોએફિશિયન્ટ ઓફ એબ્ઝોર્પ્શન ઓફ સાઉન્ડ. ગુજરાતીમાં કહીએ તો ધારો કોઈ દિવાલ છે, તો દિવાલ ઉપર એનર્જી પડી 100, પણ એને શોષણ કર્યું 50 નું, તો જેટલી ઉર્જાનું શોષણ થયું હોય એ ડિવાઈડ બાય ભાગ્યા ટોટલ કેટલી ઉર્જા એની અંદર પડી એ, તો 100 પડી હતી, શોષણ થયું 50 નું, તો 50 ભાગ્યા 100, 1/2 એનો થઈ ગયો અવાજનો શોષણાંક, એવું કહી શકીએ આપણે. બરોબર? તો આ ઇક્વેશન છે જે આપણને ખબર હોવી જરૂરી છે. બરોબર? ઓકે, તો આ આપણને ખબર હોવી જોઈએ. Since the different materials absorb sound energy differently, absorption of all the materials are expressed in the terms of absorption coefficient. એ તો આપણે ખાસ પડવાની જરૂર છે નહીં.
ઓકે, તો અહીંયા આગળ બીજો લાસ્ટ ટોપિક જે છે આની અંદર એ આપણને ખબર હોવી જોઈએ, સબાઇન ફોર્મ્યુલા. સબાઇન નામના જે સાયન્ટિસ્ટ હતા એમણે આ રિવર્બરેશન ટાઈમનું ઇક્વેશન આપ્યું છે, એ છે 0.165 E upon સિગ્મા as. આ રિવર્બરેશન ટાઈમ, ગાજી ઉઠવાનો સમય, જે મેં કીધું તો 0.5 થી 2.3 ની વચ્ચે હોવો જોઈએ, તો એનું ઇક્વેશન આ છે 0.165 E સિગ્મા as. V શું છે? વોલ્યુમ ઓફ હોલ, જે હોલની અંદર સાઉન્ડ પ્રોડ્યુસ થતો એ હોલનું વોલ્યુમ એટલે કે એનું કદ, બરોબર. કોએફિશિયન્ટ ઓફ એબ્ઝોર્પ્શન ફોર રિફ્લેક્ટિંગ સરફેસ, એ જે આપણે શીખ્યા એ કોએફિશિયન્ટ ઓફ એબ્ઝોર્પ્શન ઓફ રિફ્લેક્ટિંગ સરફેસ, અવાજનો શોષણાંક, બરોબર. પછી સરફેસ એરિયા ઓફ ધ રિફ્લેક્ટિંગ સરફેસ, જે રિફ્લેક્ટિંગ સરફેસ છે એનો સરફેસ એરિયા એટલે કે એનું પૃષ્ઠફળ કહેવાય, બરોબર. તો આ એનું ઇક્વેશન છે જે આપણે યાદ રાખવાનું છે, એને સબાઇન ફોર્મ્યુલા કહેવાય છે, બરોબર. આ કદાચ એમસીક્યુમાં પૂછાઈ શકે, આના બેઝ પર કદાચ એક્ઝામ્પલ પણ આવી શકે. આપણે ટ્રાય કરશું કે દરેક બેઝ પર આપણે એક્ઝામ્પલ લઈએ. ઓકે, તો અહીંયા આગળ આપણે આ ટોપિક કમ્પ્લીટ જાહેર કરીએ છીએ અને આઈ થિંક સો કે તમને લોકોને ખબર પડી ગઈ હશે કે રિવર્બરેશન, ગાજી ઉઠવું કોને કહેવાય, ઇકો કોને કહેવાય, રિવર્બરેશન ટાઈમ કોને કહેવાય, કેટલો ટાઈમ રાખવામાં આવે છે, ઇકો ક્યારે થાય, જ્યારે મિનિમમ ડિસ્ટન્સ 17 મીટર હોય ત્યારે, મિનિમમ ડિસ્ટન્સ 17 મીટર હોય ત્યારે થાય, બાકી ઇકો થાય નહીં. અને બે વચ્ચેનો ટાઈમ લેપ્સ કેટલો હોવો જોઈએ? 1/10 સેકન્ડથી વધારે હોવો જોઈએ. 1/10 સેકન્ડથી ઓછો હોય તો મેળ ના પડે. અને રિવર્બરેશન ટાઈમ કેટલો હોય છે? જનરલી કોને કહેવાય છે? જે ઓરિજિનલ સાઉન્ડના 1 મિલિયન્થ પાર્ટ, ઓરિજિનલ સાઉન્ડની જે એનર્જી છે એના 1 મિલિયન્થ પાર્ટ ને થતા જે સમય લાગે અને રિવર્બરેશન ટાઈમ કહીએ. સબાઇની ફોર્મ્યુલા મેં તમને કહી દીધી. આ બધી તમને લોકોને ખબર હોવી જરૂરી છે. ઓકે, તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું ઓપ્ટિકલ ફાઇબર. ઓકે, થેન્ક યુ સો મચ.